વેપારી જે હતો એની પાસેથી પહેલાં આપણે ખરીદ્યો હતો, તો હવે એ માલ આપણે એને પરત કર્યો છે. જુઓ, તો આ રીતે ઉધાર વ્યવહારો જે છે એને ઓળખવા માટેની આ બંને શરતો જે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાની. કે જે ઉધાર કે શાખના વ્યવહારો હોય તો એમાં પહેલી શરત આપણે શું છે કે એમાં ઉધાર અથવા શાખ શબ્દનો ઉલ્લેખ હોય, અથવા બીજી શરત જે છે કે જે માલ અને મિલકતના જે ખરીદ વેચાણના જે વ્યવહારો હોય છે એ વ્યવહારોમાં જો વ્યક્તિ કે સંસ્થાનું નામ ના આપેલું હોય તો એ સ્વયં રીતે એ વ્યવહારો જે છે એ ઉધાર જ ગણાતા હોય છે. તો આ બંને શરતો જે છે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. એટલે એના આધારે પછી આપણે બેવડી અસર જે છે એ કરી શકીએ છીએ. ખાસ કરીને ધંધાની અંદર જે સેવાની લેવડ દેવડના જે વ્યવહારો થતા હોય છે એ મોટે ભાગે રોકડ જ હોય છે. આપણે હમણાં જે આગળ જોયું રોકડ વ્યવહારમાં કે આપણે ખર્ચના અને આવકના જે વ્યવહારો બધા હોય છે એ હંમેશા રોકડ જ હોય છે. જે ઉધાર વ્યવહારો હોય છે એ આપણે ધંધામાં માલ અને મિલકતના જ વ્યવહારો હોય છે. કે માલ મિલકત આપણે ખરીદીએ વેચીએ તો એ ઉધાર વ્યવહાર ગણાય છે. તો આપણે જે રોકડ વ્યવહાર છે એને ઓળખવો, કેવી રીતે ઓળખી શકાય આર્થિક વ્યવહારમાં, પછી આપણે ઉધાર કે શાખના વ્યવહારો છે એને કેવી રીતે ઓળખી શકાય એ આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. બરાબર. હવે આપણે જે આર્થિક વ્યવહારમાં ત્રીજો પ્રકાર હતો મિશ્ર વ્યવહાર. તો મિશ્ર વ્યવહાર જે છે એને આપણે આમ તો આગળ પારિભાષિક શબ્દોમાં સમજ્યા જ છીએ. તો મિશ્ર વ્યવહાર જે વ્યવહાર રોકડ પણ હોય અને ઉધાર પણ હોય, હા, તો એ તો આપણે સ્વાભાવિક રીતે ઉદાહરણ દ્વારા સીધું એને સમજી શકીએ. કે ભાઈ દાખલા તરીકે આપણે લઈએ, હા, કે રમેશભાઈ પાસેથી રૂપિયા 10,000નો માલ ખરીદ્યો. હા, 10,000નો માલ આપણે એની પાસેથી ખરીદ્યો અને રૂપિયા 6,000 આપણે ચેકથી કે અથવા રોકડેથી જે આપણે લખીએ ચાલે કે ભાઈ આપણે એને 6,000 રૂપિયા ચેકથી ચૂકવ્યા. તો જે મિશ્ર વ્યવહાર જે છે એ અમુક પ્રમાણમાં રોકડ અને અમુક પ્રમાણમાં ઉધાર હોય છે. એને આપણે મિશ્ર વ્યવહાર કહીએ છીએ. એનો અર્થ આપણે સમજ્યા જ છીએ આગળ. તો એ મિશ્ર વ્યવહાર જે છે તો આ વ્યવહાર એ જુઓ મિશ્ર વ્યવહાર છે કે ભાઈ આપણે રમેશભાઈ પાસેથી ટોટલ 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો, પણ આપણે એને અત્યારે ચૂકવ્યા કેટલા? 6,000. મતલબ કે 4,000 રૂપિયા જે છે એટલા આપણે બાકી છે. એટલે જે 10,000 રૂપિયાનો આપણે કુલ માલ ચૂકવ્યો, જુઓ જે 6,000 રૂપિયા આપણે ચૂકવ્યા છે એ રોકડ વ્યવહાર છે અને 4,000 રૂપિયા હજી આપણે ચૂકવવાના બાકી રાખ્યા, તો એ શું થયું? એ ઉધાર થયું. તો જે મિશ્ર વ્યવહારો હોય છે એ આ સ્વરૂપના, એટલે એને અંશતઃ વ્યવહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે શાબ્દિક રીતે તો એનો અર્થ આપણે આગળ સમજ્યા જ છીએ. એટલે આ એનું એક ઉદાહરણ છે. એટલે ખાસ આપણે જ્યારે વ્યવહારોની બેવડી અસર જ્યારે કરીએ છીએ તો આ બાબત પણ આપણે ધ્યાનમાં રાખવી પડે કે અમુક વ્યવહારો જે છે એ મિશ્ર પ્રકારના પણ હોય, એટલે કે રોકડ પણ હોય થોડા પ્રમાણમાં અને ઉધાર પણ હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજું પ્રકરણ જે શરૂ કર્યું અને એમાં આપણે થિયરિકલી જે પહેલો આપણો મુદ્દો છે કે ધંધાકીય વ્યવહાર, એનો અર્થ આપણે જોયો. અને ધંધાકીય વ્યવહારમાં જે પ્રકારો છે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર જે છે, હા, તો એ પ્રમાણે આપણે આર્થિક વ્યવહારોને આપણે ઓળખી અને એનું નામું લખાતું હોય છે. જે બિન આર્થિક વ્યવહારો છે એની આપણે આગળના પ્રકરણમાં પણ વાત કરી છે કે જે માલનો માત્ર માલ મિલકત ખરીદવાનો ઓર્ડર આપવામાં આવે કે એવા જે બધા વ્યવહારો હોય છે એ બિન આર્થિક વ્યવહારો હોય છે. એટલે એને આપણે બહુ સહેલાઈથી ઓળખી શકીએ છીએ. પણ ખાસ આપણે જે રોકડ કોઈ પણ વ્યવહારની જ્યારે આપણે બેવડી અસર કરવી હોય ત્યારે એ વ્યવહાર રોકડ છે કે ઉધાર છે તો એ આપણે સૌથી પહેલાં એ વ્યવહારને આપણે એ રીતે ઓળખવો પડે છે. તો એના આધારે એની બેવડી અસર થતી હોય છે. તો આજે આપણે એ બરાબર રોકડ વ્યવહારને કેવી રીતે ઓળખી શકાય, ઉધાર વ્યવહારો હોય તો એને કેવી રીતે ઓળખી શકાય, એની શરતો આજે આપણે શીખ્યા. તો હવે આગળ આપણે અભ્યાસક્રમ પ્રમાણે જે થિયરિકલી આપણે જે મુદ્દો આવશે એની પછી આપણે વાત કરીશું. પણ આ જે કંઈ આજે આપણે અભ્યાસ કર્યો છે તમારી રફ બુકમાં તમે જો લખ્યું હોય તો એને સરસ રીતે પાકી બુકમાં અવશ્ય લખી દેજો અને એનો અભ્યાસ નિયમિત રીતે એનો અભ્યાસ કરતા રહેજો અને સમજતા રહેજો. અસ્તુ, આભાર અને ધન્યવાદ.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 એકાઉન્ટમાં અગાઉ આપણે પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને એના પારિભાષિક શબ્દો એનો અભ્યાસ કર્યો. હવે આજથી આપણે પ્રકરણ બીજું જે છે વ્યવહારોની દ્વિઅસર એટલે કે બેવડી અસર અને ખાતાના પ્રકાર, તો આ બીજું પ્રકરણ આપણે આજથી શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ તમારી બુકમાં, તમે જે બુકમાં નોંધ કરતા હોય એ પ્રમાણે આ જે પ્રકરણ છે એની આપણે રૂપરેખા સૌથી પહેલાં લખી લો. તો આ પ્રકરણમાં આપણે જે ધંધાકીય વ્યવહાર એટલે કે આર્થિક વ્યવહાર, એનો અર્થ અને એનું વર્ગીકરણ એટલે કે એના પ્રકાર. આમ તો આપણે પહેલા પ્રકરણમાં પારિભાષિક શબ્દ તરીકે આપણે શીખેલા જ છીએ, પણ અહીંયા આપણે એના જે પ્રકાર છે એ થોડી જુદી રીતે આપણે આમાં સમજીશું. એટલે ધંધાકીય વ્યવહારનો અર્થ અને એના પ્રકાર, ત્યારબાદ આપણે વાઉચર એટલે કે બિલ, એનો અર્થ અને એના પ્રકાર આપણે સમજીશું. એટલે કે ધંધાની અંદર જે ધંધાકીય વ્યવહારો થતા હોય છે એનો જે લેખિત પુરાવો હોય છે વાઉચર, અને વાઉચરને આધારે જ આપણે હિસાબો લખવામાં આવતા હોય છે. એટલે જે હિસાબો લખવામાં આવે છે એનો મૂળ પાયો જે છે એ વાઉચર છે. એટલે બિલના જુદા જુદા પ્રકાર, પણ આપણે એનો અર્થ અને એના પ્રકાર આપણે જોઈશું. પછી આપણે ખાતું શબ્દ જે સમજ્યા આગળ પારિભાષિક શબ્દોમાં, તો ખાતાના જુદા જુદા પ્રકાર જે છે એની પણ આપણે આ પ્રકરણની અંદર વાત કરીશું. અને ખાતાના જે પ્રકાર છે એના આધારે પછી આપણે ખાતાના ઉધાર જમાના નિયમો જે છે, ખાતાના ઉધાર જમાના નિયમો, તો જે કોઈ પણ ધંધાકીય વ્યવહાર હોય તો એમાં કયું ખાતું ઉધાર થાય અને કયું ખાતું જમા થાય, એ વ્યવહારોની બેવડી અસર પ્રમાણે આપણે ખાતાના ઉધાર જમાના જે નિયમો છે એ આપણે આમાં સમજીશું. અને ખાસ જે આપણા પ્રકરણનું ટાઇટલ છે એ વ્યવહારોની બેવડી અસર. એટલે કે એનો અર્થ અને કોઈ પણ વ્યવહાર હોય તો એની બેવડી અસર કરવા માટે આપણે શું વિચારવું પડે, એટલે કે એના તબક્કા, અર્થ અને એના તબક્કા. તો આ રીતે આપણે આ પ્રકરણની અંદર થિયરિકલી આ 5 મુદ્દા જે છે એની ચર્ચા કરીશું. સૌથી પહેલું જુઓ, ધંધાકીય વ્યવહાર છે એનો અર્થ અને એનું વર્ગીકરણ. બીજું આપણે વાઉચરનો અર્થ અને એના વાઉચરના પ્રકાર. ત્રીજું આપણે ખાતાના પ્રકાર છે, એના આધારે ખાતાના જે પ્રકાર છે એના આધારે જે કોઈ પણ ધંધાકીય વ્યવહાર હોય તો એમાં કયું ખાતું ઉધાર થાય, કયું ખાતું જમા થાય, એના જે ખાતાના ઉધાર જમાના જે નિયમો છે તો એ નિયમો આપણે આ પ્રકરણમાં જોઈશું, ખાસ અગત્યનું છે. અને ત્યારબાદ ખાતાના પ્રકાર મુજબ જે વ્યવહારોની બેવડી અસર થાય, એટલે કે કોઈ પણ વ્યવહાર હોય એમાં કયું ખાતું ઉધાર થાય અને કયું ખાતું જમા થાય, એ બેવડી અસર, એનો અર્થ અને બેવડી અસર જ્યારે આપણે કરીએ તો આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવાની, એ પ્રમાણે એના તબક્કા જે છે. તો આ 5 જે બાબતો છે એની આપણે થિયરિકલી આ પ્રકરણની અંદર આપણે વાત કરીશું. તો હવે આપણે સૌથી પહેલાં જે આપણો પહેલો મુદ્દો જે છે ધંધાકીય વ્યવહાર અને એનું વર્ગીકરણ. એટલે આમ તો આપણે જુઓ પારિભાષિક શબ્દો જે છે તો એમાં આપણે ધંધાકીય વ્યવહાર જે છે એટલે કે આર્થિક વ્યવહાર અથવા તો એને હિસાબી વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે એક પારિભાષિક શબ્દ તરીકે શીખ્યા જ છીએ. અહીંયા આપણે એને થોડુંક રિપીટ કરવાનું છે.
એટલે ધંધાકીય વ્યવહાર છે. એટલે તમારી બુકમાં હવે આ ટાઇટલ લખો. તો સૌથી પહેલાં આપણે ધંધાકીય વ્યવહાર છે એનો અર્થ આપણે ફરીથી જોઈએ. બરાબર. ધંધાકીય વ્યવહાર એટલે કે ધંધામાં બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આપણે બે કે તેથી વધારે વ્યક્તિઓ વચ્ચે વસ્તુઓ અથવા સેવાઓની રોકડમાં એટલે કે રોકડેથી, બરાબર, અથવા આપણે રોકડમાં અથવા ઉધાર કે શાખ ઉપર, રોકડમાં અથવા ઉધાર કે શાખથી થતી ફેરબદલી એટલે કે લેવડ દેવડ, ફેરબદલીને ધંધાકીય વ્યવહાર કહેવાય છે. બરાબર. એટલે આ રીતે આપણે પારિભાષિક શબ્દો જે છે તો એમાં પણ ધંધાકીય વ્યવહારનો અર્થ આપણે આ જ રીતે જોયો હતો કે ભાઈ ધંધાની અંદર બે કે તેથી વધારે, બરાબર, વ્યક્તિઓ વચ્ચે જે વસ્તુઓ કે સેવાઓની નાણાંના માધ્યમથી લેવડ દેવડ થાય તો એ ધંધાકીય વ્યવહાર તરીકે એને ઓળખવામાં આવે છે. તો એ રીતે અહીંયા આપણે થોડો વિસ્તૃત અર્થ આપણે છે એટલે કે ધંધામાં બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુઓ અથવા તો સેવાઓની રોકડમાં, બરાબર, રોકડેથી વ્યવહાર થાય. આપણે આગળ ધંધાકીય વ્યવહાર છે એના પ્રકાર પણ આપણે જોયા હતા પારિભાષિક શબ્દોમાં, એટલે કે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને મિશ્ર વ્યવહાર. તો એ રીતે આપણે રોકડમાં અથવા ઉધાર કે શાખથી જે ફેરબદલી થાય છે એટલે કે ખરીદ વેચાણની જે પ્રક્રિયા થાય છે કે લેવડ દેવડ થાય છે તો એને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે એનું વર્ગીકરણ, આપણે જે ધંધામાં જે વ્યવહારો થતા હોય છે, બરાબર, તો એનું વર્ગીકરણ આપણે જોઈએ કે જે ધંધાકીય વ્યવહાર છે તો એના પ્રકાર આપણે આગળ પણ પારિભાષિક શબ્દોમાં આપણે જોયા હતા કે ધંધામાં જે વ્યવહારો થતા હોય છે એને આપણે બે પ્રકારમાં આ રીતે આપણે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર બંને સ્વરૂપમાં આપણે જોયું હતું. એટલે આ બધા શબ્દો જે છે એનો અર્થ આપણે આગળ સમજ્યા જ છીએ, અહીંયા આપણે થોડું રિપીટ કરીએ છીએ. એટલે આર્થિક વ્યવહાર છે એમાં આપણે 3 પ્રકારના વ્યવહાર આપણે જોયા હતા. એટલે કે જે વ્યવહારો રોકડમાં થાય, આર્થિક વ્યવહારમાં આપણે 3 સ્વરૂપના વ્યવહારો જે આવે છે. એટલે કે જે વ્યવહારો રોકડ સ્વરૂપમાં થતા હોય, રોકડેથી અથવા બેંક દ્વારા નાણાંની ચૂકવણી જેમાં થતી હોય, ચૂકવણી કે વસૂલાત થતી હોય તો એવા વ્યવહારોને આપણે રોકડ અથવા બેંકના વ્યવહારો આપણે કહીએ છીએ. પછી જે વ્યવહારોમાં નાણાંની ચૂકવણી કે વસૂલાત જે છે એ મુલતવી રાખવામાં આવતી હોય તો એને આપણે ઉધાર વ્યવહારો, ઉધાર અથવા તો એને શાખના વ્યવહારો એને કહેવાય છે. અને પછી આપણે અમુક વ્યવહારો એવા હોય કે જેમાં મિશ્ર સ્વરૂપ હોય, અંશતઃ રીતે માનો કે રોકડ કે ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવતી હોય, એટલે અમુક પ્રમાણમાં એ વ્યવહાર રોકડ પણ હોય અને અમુક પ્રમાણમાં ઉધાર હોય તો એને આપણે મિશ્ર કે અંશતઃ વ્યવહાર તરીકે આપણે એને ઓળખી શકીએ, એટલે કે મિશ્ર વ્યવહાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મૂળ જે ધંધાકીય વ્યવહાર જે થાય છે
એનું આપણે બે રીતે વર્ગીકરણ કરી શકીએ છીએ કે આર્થિક વ્યવહાર કે જે વ્યવહારનું કોઈ ચોક્કસ નાણાકીય મૂલ્ય હોય, આર્થિક રીતે એનું જે નાણાકીય મૂલ્ય હોય એવા વ્યવહારોને આપણે આર્થિક વ્યવહારો કહીએ છીએ. અને બિન આર્થિક વ્યવહાર કે જે વ્યવહારોમાં નાણાંની લેવડ દેવડ થતી નથી એવા જે વ્યવહારો હોય તો એને આપણે બિન આર્થિક વ્યવહાર તરીકે ઓળખીએ છીએ કે એટલે કે એનું કોઈ નાણાકીય મૂલ્ય હોતું નથી. એટલે આ બધું આપણે પારિભાષિક શબ્દો જે છે એમાં આપણે શીખેલા છીએ. પછી આર્થિક વ્યવહારના જે 3 પ્રકાર આપણે છે, તો આ પ્રકરણની અંદર આપણે એ વ્યવહારોને ઓળખવાની વાત કરવાની છે. એટલે કોઈ પણ ધંધાકીય વ્યવહાર હોય એની આપણે હિસાબોમાં નોંધ કરવી હોય તો એ વ્યવહારને આપણે પહેલાં ઓળખવો પડે છે. બરાબર, પહેલાં આપણે નક્કી કરવું પડે છે કે ભાઈ એ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે, જે અહીંયા આપણે છે ને. બરાબર, તો આર્થિક વ્યવહાર હોય તો એની હિસાબી ચોપડામાં નોંધ થાય છે. પણ જો એ વ્યવહાર બિન આર્થિક હોય કે જે વ્યવહારમાં કોઈ નાણાંની લેવડ દેવડ થતી ન હોય અથવા તો જે વ્યવહારનું કોઈ નાણાકીય મૂલ્ય ન હોય તો એવા વ્યવહારો જે છે એની હિસાબી ચોપડામાં નોંધ થતી નથી. એટલે આપણે કોઈ પણ વ્યવહારની હિસાબી ચોપડામાં નોંધ કરવી હોય તો આપણે એ વ્યવહારને પહેલાં ઓળખવો પડે છે કે ભાઈ આ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. ત્યારબાદ આપણે આ માનો કે એ વ્યવહાર આર્થિક હોય અને આપણે એને ચોપડામાં એની નોંધ કરવી હોય તો આપણે પછી બીજા સ્ટેપમાં, બીજા તબક્કામાં આપણે શું જોવું પડે, તો આપણે એ વ્યવહાર રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે કે મિશ્ર વ્યવહાર છે, તો એ વ્યવહારને આપણે એ રીતે સમજવો પડે. તો એને સમજી અને પછી જે ખાતાના આપણે ઉધાર જમાના જે નિયમો હોય એ નિયમો પ્રમાણે આપણે એમાં જોવું પડે કે ભાઈ આમાં કયું ખાતું ઉધાર થશે, કયું ખાતું જે છે એ જમા થશે. અને એવું નક્કી કર્યા પછી આપણે હિસાબોમાં એની નોંધ કરી શકીએ છીએ. એટલે કે એની પછી આમ નોંધ અથવા તો પેટા નોંધ એની લખાય છે. જે હિસાબી પદ્ધતિના આપણે તબક્કા જોયા, તો એ રીતે ધંધામાં નિયમિત રીતે જે આર્થિક વ્યવહારો થતા હોય છે અને હિસાબી ચોપડામાં એની નોંધ પછી એ રીતે થતી હોય છે. એટલે આ પ્રકરણની અંદર જે વ્યવહારોનું આપણે આ જે વર્ગીકરણ કર્યું છે તો એ રીતે આપણે વ્યવહારને ઓળખતા શીખવાનું છે કે ભાઈ એ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક છે. પહેલું એ શીખવો, બરાબર, સમજવાનું. અને એના આધારે પછી આપણે આ જે આર્થિક વ્યવહારના 3 પેટા પ્રકાર છે તો એમાંથી પછી કયો વ્યવહાર છે એ આપણે સમજવાનું છે. તો એ રીતે આપણે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર જે છે તો આપણે પારિભાષિક શબ્દોમાં પણ લગભગ આપણે જોયું હતું. આર્થિક વ્યવહારના અમુક ઉદાહરણ જે છે એ ઉદાહરણ સાથે રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર છે કે મિશ્ર વ્યવહાર હોય તો એને આપણે સમજ્યા હતા. એટલે પહેલાં આપણે આર્થિક વ્યવહારો જે છે તો એની ઓળખ આપણે જોઈએ. તો આગળ તમારી બુકમાં આ રીતે ટાઇટલ લખો કે આર્થિક વ્યવહાર જે છે, બરાબર, એને ઓળખવાની આપણે જે શરતો, એટલે આપણે જે આર્થિક વ્યવહારના 3 પ્રકાર જોયા તો એમાં પહેલું આપણે જોઈએ તો રોકડ અથવા બેંકનો વ્યવહાર હોય, રોકડ અથવા બેંકના વ્યવહાર. તો એને કોઈ પણ વ્યવહાર હોય તો એ રોકડ છે અથવા તો એમાં ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવે છે, તો એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ, તો એની શરતો જે છે, રોકડ વ્યવહાર જે છે તો એને ઓળખવાની શરતોમાં આપણે સૌથી પહેલું એમ કહી શકીએ કે જે વ્યવહારમાં રોકડ અથવા તો ચેક દ્વારા, રોકડ અથવા ચેક દ્વારા નાણાંની ચૂકવણી, રોકડ અથવા ચેક દ્વારા નાણાંની ચૂકવણી થતી હોય તેને રોકડ વ્યવહારો કહેવાય છે. તો આ એક પહેલી શરત જે છે, બરાબર, કે જે આર્થિક વ્યવહાર હોય એમાં જે વ્યવહારમાં નાણાંની ચૂકવણી જે છે
એ રોકડ અથવા ચેક દ્વારા થતી હોય, એટલે કે રોકડ અને ચેક શબ્દનો એમાં ઉલ્લેખ હોય, તો એ વ્યવહારને આપણે રોકડ વ્યવહાર કહીશું. દાખલા તરીકે આપણે પહેલો વ્યવહાર આપણે એવો લઈએ, જુઓ કે ભાઈ રમેશભાઈ પાસેથી આપણે રૂપિયા 10,000નો માલ રોકડેથી ખરીદ્યું. તો આ વ્યવહાર સ્પષ્ટ છે. જુઓ કે રમેશભાઈ નામનો જે વેપારી છે, તો એની પાસેથી આપણે 10,000 રૂપિયા રકમ પણ આપણને આપેલી છે અને ઉલ્લેખ કરેલો છે કે ભાઈ આપણે રોકડેથી એની પાસેથી માલ ખરીદ્યો. એટલે આમાં રોકડ શબ્દનો ઉલ્લેખ છે. એટલે આ વ્યવહાર જે છે એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ભાઈ આ વ્યવહાર રોકડ છે. પછી બીજો વ્યવહાર આપણે લઈએ તો આશા ફર્નિચર માર્ટ પાસેથી રૂપિયા 5,000નું ફર્નિચર ચેક દ્વારા ખરીદ્યું. તો આ વ્યવહાર પણ આપણે ચેકનો વ્યવહાર છે. આમાં આપણને સ્પષ્ટ રીતે બતાવેલું છે કે આશા ફર્નિચર માર્ટ નામની જે સંસ્થા કે દુકાન છે, તો એની પાસેથી આપણે રૂપિયા 5,000નું ફર્નિચર છે એ આપણે ચેક દ્વારા ખરીદ્યું. એટલે આમાં ચેક શબ્દનો ઉલ્લેખ છે, એટલે કે એમાં નાણાંની ચૂકવણી આપણે ચેક દ્વારા જ કરી છે. બરાબર. તો એ રીતે આ વ્યવહાર જે છે એ આપણે રોકડ વ્યવહાર થશે. પછી એ જ રીતે માનો કે માલ કે મિલકતની ખરીદીના વ્યવહારો હોય, તો એની અંદર આપણે આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. કે એમાં રોકડ શબ્દ જો આપેલો હોય કોઈ પણ વ્યવહારમાં, તો એ રોકડ વ્યવહાર થાય છે. અથવા ચેક શબ્દનો બેંક દ્વારા નાણાંની ચૂકવણી કરી હોય, આપણે ખરીદી કરી હોય કે વેચાણ કર્યું હોય. જો આપણે ખરીદી કરી હોય તો આપણે રોકડા પૈસા ચૂકવીએ છીએ. બરાબર. આ બંને આપણે વ્યવહાર જોયા તો એ બંને ખરીદીના વ્યવહાર છે. તો એમાં આપણે ઉલ્લેખ છે કે ભાઈ એમાં આપણે ચેક દ્વારા નાણાંની ચૂકવણી કરી. તો રોકડ વ્યવહાર આપણે ઓળખવાની પહેલી શરત આ છે. પછી બીજી આપણે શરત જોઈએ તો માલ મિલકતના જે વ્યવહારો હોય, માલ મિલકતના વ્યવહારોમાં માલ મિલકતના જે ખરીદ વેચાણના વ્યવહારો જે હોય છે, એમાં વ્યક્તિનું નામ જો ન આપેલું હોય, વ્યક્તિ અથવા તો જે સંસ્થા પાસે આપણે એની પાસેથી આપણે માલ ખરીદીએ, તો વ્યક્તિ અથવા સંસ્થાનું નામ ન આપેલું હોય, બરાબર, નામ જે છે એ ન આપેલું હોય, તેને રોકડ વ્યવહાર જે છે ગણવામાં આવે છે. તો આ પણ એક વસ્તુ રોકડ વ્યવહાર સાથે સંકળાયેલી છે કે માલ મિલકતના જે ખરીદ વેચાણના વ્યવહારો હોય, તો એમાં કોઈ બરાબર કઈ વ્યક્તિ પાસેથી કે કોની પાસેથી આપણે માલ કે વસ્તુ ખરીદી અથવા તો એને વેચી, તો એનું વ્યક્તિનું નામ વ્યવહારમાં ન આપેલું હોય, તો એનો મતલબ એમ થાય કે એ વ્યવહાર રોકડ જ છે. બરાબર. આપણે જુઓ બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ તો આપણે જે તે વેપારીને રોકડા પૈસા ચૂકવી દઈએ, તો એ આપણું નામ પણ પૂછતો નથી કે ભાઈ સરનામું પણ પૂછતો નથી કે તમે ક્યાંથી આવ્યા છો. બરાબર. બજારમાં આપણે કોઈ પણ વસ્તુ તમે કોઈ દુકાનમાં ખરીદવા જાઓ તો જે વેપારી હોય એ આપણી કોઈ એવી વિગત આપણને પૂછતો નથી. કેમ કે આપણે એને રોકડા પૈસા ચૂકવી દેવાના છે. એટલે જે રોકડ વ્યવહાર હોય તો એનો મતલબ શું થાય છે કે એમાં જે ખરીદનાર કે બરાબર જે વ્યક્તિ હોય, તો એમાં વ્યક્તિનું નામ મહત્ત્વનું હોતું નથી. તો એ રીતે અહીંયા છે કે વ્યક્તિ કે સંસ્થા જે છે એનું નામ એમાં ન આપેલું હોય એવા જે વ્યવહારો હોય, તો એ સ્વયં રીતે એ વ્યવહારો રોકડ બની જાય છે. દાખલા તરીકે આપણે આ રીતે હોય કે ભાઈ રૂપિયા આપણે 8,000નો માલ ખરીદ્યો, તો આ વ્યવહાર આપણે સ્વયં રીતે રોકડ વ્યવહાર થઈ જાય છે. જુઓ કે ભાઈ આપણે ધંધાની અંદર આ વ્યવહાર આપણને આપેલો છે કે ભાઈ 8,000 રૂપિયાનો આપણે માલ ખરીદ્યો. કોની પાસેથી ખરીદ્યો એ એમાં
વ્યક્તિનું નામ આપેલું નથી, તો એને કારણે આ વ્યવહાર રોકડ વ્યવહાર થઈ જાય છે. એ જ રીતે માનો કે આપણે બીજો વ્યવહાર વેચાણનો આપણે લખીએ કે ભાઈ રૂપિયા 10,000નો માલ આપણે વેચ્યો, તો આ રીતે જુઓ, તો આમાં પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી. એટલે કે જેને પણ આપણે માલ વેચ્યો છે એને આપણે રોકડેથી જ વેચ્યો કહેવાય. એટલે માલ આપણે ખરીદ્યો વેચ્યો હોય કે મિલકત આપણે ખરીદી વેચી હોય, બરાબર, કે ભાઈ રૂપિયા આપણે 7,000નું ફર્નિચર ખરીદ્યું, મિલકત આપણે ખરીદી હોય, તો આ રીતે માલ કે મિલકતના જે વ્યવહારો હોય અને એમાં વ્યક્તિનું નામ જે છે એ ન આપેલું હોય જે તે વ્યવહારમાં, તો આપણે એને સમજી લેવાનું કે એ રોકડ વ્યવહાર છે. અથવા ફર્નિચર આપણે ખરીદ્યું અને પાછળ માનો કે એમ કીધું હોય કે ભાઈ નાણાં ચેકથી ચૂકવ્યા, જે પાછળ એવો ઉલ્લેખ હોય તો પણ એ વ્યવહાર આપણે રોકડ જ બને છે. તો આ માલ મિલકતના જે ખરીદ વેચાણના વ્યવહારો હોય અને એમાં આપણે વ્યક્તિ કે સંસ્થાનું નામ ન આપેલું હોય તો એ વ્યવહાર સ્વયં રીતે રોકડ વ્યવહારો ગણાતા હોય છે. તો એ રીતે આપણે એને ઓળખી શકીએ છીએ કે આ રોકડ વ્યવહાર છે. એટલે રોકડ વ્યવહારને ઓળખવા માટેની આપણે આ જે 2 શરત છે એ આપણે જોઈ. ત્યારબાદ આગળ આપણે ત્રીજી જે શરત છે એ આપણે જોઈએ. એટલે ધંધામાં જે ખર્ચ અને ઉપજ અથવા ઉપજ અને ખર્ચ એમ આપણે લખીએ તો પણ ચાલે. તો આ રીતે ત્રીજી શરત લખો કે ધંધામાં ખર્ચ અને ઉપજના તમામ વ્યવહારો જે છે, તમામ વ્યવહારો રોકડ વ્યવહારો હોય છે, રોકડ વ્યવહારો હોય છે. એટલે ધંધામાં આપણે જે જુદી જુદી વ્યક્તિઓ કે સંસ્થાઓ જે છે તો એની આપણે સેવાઓ પ્રાપ્ત કરીએ છીએ. તો એ સેવાઓ પ્રાપ્ત કરીએ છીએ એના બદલામાં એ સેવાઓનું આપણે જે કંઈ મૂલ્ય ચૂકવતા હોય, બરાબર, અથવા આપણને એ મળતું હોય, તો એ ખર્ચ અને ઉપજના જે વ્યવહારો છે એ તમામ વ્યવહારો રોકડ સ્વરૂપના હોય છે. કે એટલે કે એમાં રોકડ દ્વારા અથવા તો ચેક દ્વારા નાણાં ચૂકવવામાં આવતા હોય છે. દાખલા તરીકે આપણે પહેલો વ્યવહાર એમાં ઉદાહરણ તરીકે લખો કે સ્ટેશનરી ખર્ચના રૂપિયા 500 ચૂકવ્યા. તો આ એક ધંધામાં થતો જુઓ ખર્ચનો વ્યવહાર છે. આમાં સ્પષ્ટ રીતે આપણે બતાવેલું છે કે ભાઈ સ્ટેશનરી ખર્ચ જે છે એના આપણે 500 રૂપિયા ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ એમાં છે જ તે જુઓ. તો ધંધાની અંદર આવી રીતે કોઈ પણ ખર્ચનો વ્યવહાર હોય તો એ હંમેશા રોકડ વ્યવહાર જ ગણાય છે. જુઓ પછી ખર્ચનો માનો કે આપણે બીજો વ્યવહાર લઈએ કે જાહેરાત ખર્ચના રૂપિયા 4,000 ચેકથી ચૂકવ્યા. જુઓ માનો કે હવે અહીંયા ચેક શબ્દ માનો કે ન આપેલો હોય તો પણ આ વ્યવહાર રોકડ જ થાય છે. જુઓ અહીંયા આપણને ચેકથી ચૂકવ્યા એમ કીધું છે એટલે કે આપણે પૈસા તો ચૂકવ્યા જ છે પણ રોકડા નથી ચૂકવ્યા, ચેકથી ચૂકવ્યા છે, પણ થયો તો રોકડ વ્યવહાર જ તે. એટલે ખર્ચનો કોઈ પણ વ્યવહાર હોય એ આપણે રોકડ જ ગણાય છે. પછી એમાં જો વ્યક્તિનું નામ આપેલું હોય તો પણ એ વ્યવહાર રોકડ ગણાય. એ પણ પાછું આપણે ધ્યાનમાં રાખવું પડે. તો એ રીતે આપણે બરાબર ખર્ચો જે વ્યક્તિનું નામ હોય, ધારો કે આ રીતે હોય કે ભાઈ ઉમેશભાઈ જે છે, ઉમેશભાઈને પગારના રૂપિયા 6,000 ચૂકવ્યા. તો આ વ્યવહાર આપણે છે ખર્ચનો જ વ્યવહાર. આપણે એની પાસેથી કોઈ માલ કે મિલકત એની પાસેથી ખરીદી નથી કે વેચી નથી. વ્યવહાર શું છે કે ઉમેશભાઈ નામની જે વ્યક્તિ છે તો એને આપણે પગારના રૂપિયા 6,000 ચૂકવ્યા, મતલબ કે એ રોકડ વ્યવહાર જ બરાબર ગણાય. આપણે એને ધંધામાં જે પગાર ચૂકવ્યો છે એ આપણું ખર્ચ છે, તો એ રીતે એ રોકડ વ્યવહાર ગણાય છે.
એક આપણે આવકનો વ્યવહાર લઈએ કે દલાલીના રૂપિયા 200 મળ્યા. જુઓ, તો મળ્યા એનો મતલબ કે આપણને રોકડા જ મળ્યા. તો આ વ્યવહાર પણ સ્વયં રીતે શું છે? રોકડ જ વ્યવહાર છે. એટલે આવી રીતે ધંધાની અંદર જે ખર્ચના વ્યવહારો હોય કે કોઈ પણ આવકનો વ્યવહાર હોય, દલાલીના આપણને મળ્યા હોય કે વ્યાજના મળ્યા હોય કે કમિશનના મળ્યા હોય, કોઈ પણ એવી આવક આપણે ધંધામાં થઈ હોય, તો એમાં ભલે વ્યક્તિનું નામ આપેલું હોય કે સંસ્થાનું નામ આપેલું હોય, પણ એ સ્વયં રીતે આપણે જોઈએ, બરાબર, તો આ રીતે જે મળ્યા, ચૂકવ્યા, આવી રીતે જે વ્યવહારની પાછળ આપેલું હોય, તો એ ખર્ચ અને આવકના વ્યવહારો હોય છે. અને એ નિયમ પ્રમાણે આવા વ્યવહારો જે છે એ રોકડ જ હોય છે. આપણે એમાં ચૂકવણી જે છે એ આપણે એમાં રોકડ દ્વારા કરીએ કે ચેક દ્વારા કરીએ, પણ એ વ્યવહારો સ્વયં રીતે રોકડ વ્યવહારો ગણાતા હોય છે. તો રોકડ અને બેંકને લગતા જે વ્યવહારો છે એને ઓળખવાની શરત, બરાબર, 3 શરત જે છે એ આપણે જોઈ. ત્યારબાદ આપણે આર્થિક વ્યવહારોમાં જે બીજો પ્રકાર આપણે આવે છે ઉધાર વ્યવહાર, તો એને ઓળખવાની શરત હવે આપણે જોઈએ. તો બીજું લખો, ઉધાર અથવા શાખના વ્યવહાર. ઉધાર અથવા શાખના વ્યવહાર, તો એને ઓળખવાની પહેલી શરત આપણે જોઈએ કે માલ કે મિલકતના ખરીદ વેચાણના વ્યવહારોમાં ઉધાર અથવા તો શાખ શબ્દ, ઉધાર કે શાખ શબ્દ આપેલ હોય, ઉધાર અથવા તો શાખ શબ્દ આપેલો હોય તેને ઉધાર કે શાખના વ્યવહાર કહેવાય. જેમ આપણે રોકડ વ્યવહારમાં જોયું કે રોકડ અથવા ચેક દ્વારા નાણાંની ચૂકવણી થઈ હોય એનો જે વ્યવહારમાં ઉલ્લેખ હોય તો એ રોકડ વ્યવહાર ગણાય છે. એવી રીતે આપણે ઉધાર વ્યવહારમાં ઉધાર અથવા શાખના વ્યવહાર, શાખ શબ્દને આપણે આગળ પણ સમજ્યા હતા કે એ વ્યવહાર વિશ્વાસથી થાય છે, કે જે વ્યક્તિને આપણે માલ કે મિલકત કે કોઈ સેવા આપતા હોઈએ તો એની જે શાખ છે એની ઉપર આપણે વ્યવહાર કરીએ છીએ. એટલે કે આપણે એને ઓળખતા હોઈએ, આપણે એની ઉપર વિશ્વાસ હોય તો આપણે એને ઉછીનું આપીએ છીએ કે ઉધાર આપીએ છીએ, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ દુકાનમાં ખરીદી કરવા માટે જઈએ તો દુકાનનો જે વેપારી છે, માલિક છે, એ આપણને ઓળખતો હોય, એની ઉપર આપણે, બરાબર, એ આપણી ઉપર વિશ્વાસ મૂકતો હોય તો જે આપણને ઉધાર આપે છે, તો એને ઉધાર વ્યવહારો છે એને શાખના વ્યવહારો એ રીતે પણ ઓળખવામાં આવે છે. એટલે કે એ ગ્રાહક જે છે એની પ્રતિષ્ઠાને આધારે એ વ્યવહારો થાય છે. તો આપણે એ રીતે આ જે શરત આપણી પહેલી છે કે જે ખરીદ વેચાણના જે વ્યવહારો હોય એમાં ઉધાર કે શાખ શબ્દ આપેલો હોય તો એનું આપણે ઉદાહરણો દ્વારા એને આપણે સમજીએ. કે દાખલા તરીકે રમેશભાઈ પાસેથી ₹3000નો માલ ઉધાર ખરીદ્યો. તો આ એક માલનો આપણે વ્યવહાર લીધો છે. તો આપણે આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ભાઈ રમેશભાઈ નામની જે વ્યક્તિ છે તો એની પાસેથી આપણે ₹3000નો માલ જે છે એ ઉધાર આપણે ખરીદ્યો છે. તો ઉધાર શબ્દ આમાં છે. એ રીતે આપણે બીજો વ્યવહાર આપણે ઉદાહરણ તરીકે લઈએ કે દીપકભાઈ જે છે, દીપકભાઈને ₹5000નું યંત્ર આપણે શાખ પર વેચ્યું. તો આમાં મિલકતનો આપણે વ્યવહાર છે કે ભાઈ દીપકભાઈ નામની જે વ્યક્તિ છે, બરાબર, તો એની પાસેથી આપણે ₹5000નું જે યંત્ર છે એ આપણે એને શાખ ઉપર વેચ્યું છે. તો એ રીતે આપણે આ વ્યવહાર, શાખ શબ્દનો આમાં ઉલ્લેખ છે, એટલે કે આ વ્યવહાર ઉધાર છે એમ આપણે સ્પષ્ટ થાય છે. તો આ રીતે બરાબર, માલ અને મિલકતના જે ખરીદ વેચાણના જે કંઈ વ્યવહારો હોય અને એમાં ખાસ ઉધાર
અથવા તો શાક શબ્દ આપેલો હોય તો એ રીતે એ ઉધાર વ્યવહાર કહેવાય છે. પછી આપણે બીજી પહેલી શરત આપણે જે જોઈ, બરાબર, તો બીજી શરત આપણે જોઈએ તો બીજી શરત પણ આપણે એ રીતે આવશે કે જે માલ મિલકતના જે વ્યવહારો હોય, ખરીદ વેચાણના વ્યવહારોમાં માત્ર વ્યક્તિ કે સંસ્થા જે છે, બરાબર, માત્ર વ્યક્તિ કે સંસ્થાનું નામ આપેલું હોય તેને ઉધાર અથવા તો એને શાખના વ્યવહાર કહેવાય છે. બરાબર, હા. એટલે માલ મિલકતના જે વ્યવહારો છે એમાં માત્ર જુઓ વ્યક્તિ કે સંસ્થાનું નામ આપેલું હોય તો એને ઉધાર વ્યવહાર કહેવાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે જેમ આપણે અહીંયા લખ્યું હતું કે ભાઈ આપણને આ રીતે કીધું હોય કે ભાઈ રમેશભાઈ પાસેથી ₹3000નો માલ આપણે ખરીદ્યો. જુઓ, તો આ જે વ્યવહાર છે એમાં આપણે શું ઉલ્લેખ હતો કે ભાઈ રમેશભાઈ પાસેથી આપણે 3000નો માલ ઉધાર ખરીદ્યો, એમ ઉલ્લેખ હતો. તો આમાં શું છે કે ભાઈ રમેશભાઈ પાસેથી આપણે 3000નો માલ ખાલી ખરીદ્યો એમ કીધું. એટલે કે ઉધાર શબ્દ એમાં આપેલો નથી, છતાં પણ આ વ્યવહાર શું છે? ઉધાર છે. કારણ કે એ માલ મિલકતનો વ્યવહાર છે અને એમાં આપણને માત્ર ને માત્ર વ્યક્તિનું નામ આપેલું છે. એટલે આવી રીતે માલ મિલકતનો કોઈ પણ વ્યવહાર હોય, બરાબર, ધારો કે આ બીજો વ્યવહાર છે તો આપણે, બરાબર, એમાં શાક શબ્દ હતો તો આ રીતે માનો કે એમાં શાક શબ્દ ન હોય કે ભાઈ દીપકભાઈને ₹5000 છે તો એનું યંત્ર 5000નું યંત્ર આપણે વેચ્યું. તો આ વ્યવહાર શું છે કે એ બરાબર ઉધાર જ વ્યવહાર થશે, કારણ કે એમાં માત્ર વ્યક્તિનું જ નામ આપેલું છે. ભલે એમાં શાખ ઉપર અહીંયા આપણે વ્યવહારમાં શું લીધું હતું કે ભાઈ દીપકભાઈને આપણે 5000નું યંત્ર શાખ ઉપર વેચ્યું, હા, તો શાક શબ્દ હતો. જ્યારે અહીંયા જે છે એમાં આપણે શાક શબ્દ નથી લીધો, છતાં પણ એ મિલકત આપણે એને વેચી છે, ખાલી એમાં માત્ર વ્યક્તિ કે સંસ્થાનું જ નામ આપેલું છે, એટલે એ ઉધાર વ્યવહાર આપણે થશે. તો એ ઉધાર વ્યવહાર ગણાય છે. એવી રીતે કોઈ માલનો વ્યવહાર હોય, ધારો કે આપણને એમ કીધું હોય કે ₹300નો માલ, જો ₹300નો માલ આપણે આશાને પરત કર્યો, તો આ વ્યવહાર જે છે એ આપણે ઉધાર જ થશે. જો કે ભાઈ ₹300નો માલ આપણે આશા નામનો જે વ્યક્તિ છે